તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણા બધાની સૈયારી યુટ્યુબ ચેનલ કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો મિત્રો આજે આપણે વાત કરીશું કે મહેસૂલ તલાટીની ભાઈ આજે પરીક્ષા લેવાલી છે. મિત્રો આજે 5 વાગે છે, પેપર બધાના પૂરા થયા છે. કેટલા 5 વાગે? તો આજે કેટલા ઉમેદવારો મિત્રો પરીક્ષા આપેલી છે એની વાત કરીએ. મેરિટ મિત્રો તમારું કેટલું છે? મિત્રો કટ ઓફ નો વિડીયો છે આજે અથવા મિત્રો લગભગ કાલે જ આવશે. મિત્રો કાલે છે ફાઇનલ કટ ઓફ કેટલું રહી શકે એના પર વિડીયો હશે. ક્યાંય મિત્રો કૌભાંડ તો નથી જ થયું, તો હું તમને જણાવી દઉં, કારણ કે ઘણા મિત્રોને એવો ડાઉટ હોય મનમાં ક્યાંય કૌભાંડ નથી થયું, કારણ કે કઈ એક બે કેન્દ્ર તો નહોતા અને એક બે જિલ્લામાં પરીક્ષા નથી. કેટલા જિલ્લામાં પરીક્ષા, કેટલા સેન્ટર હતા એની પણ વાત કરીશું. એ પહેલા એક રિક્વેસ્ટ કે જો ભાઈ તમે આપણી આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ યુટ્યુબ પ્લેટફોર્મ પર નવા હોય તો ખાસ કરી અત્યારે જ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. કેટલા ઉમેદવારો પરીક્ષા આપેલી છે મિત્રો, તમારું પેપર કેવું રહ્યું એના ઉમેદવારોનો જે પણ રિવ્યુ છે મિત્રો એનો વિડીયો પણ છે. આજે લગભગ 7-7:30 વાગે આવી જશે, કારણ કે મિત્રો અત્યારે જે પણ ટીમ છે ગઈ છે. બાકી મિત્રો મેરિટ કેટલું રહ્યું તો એની પણ વાત કરીશું. મિત્રો અત્યારે જે પ્રમાણે આપણે રિવ્યુ મળશે એના ઉપરથી તમને જણાવી શકશું કે મેરિટ કેટલું રહ્યું છે. મિત્રો અત્યારે કેટલા ઉમેદવારો પરીક્ષા આપી જો એની વાત કરું તો મિત્રો અત્યારે જાણવા જે પણ માહિતી મળે છે એમાં મિત્રો 60% કરતા વધારે ઉમેદવારો પરીક્ષા આપે છે. કેટલા? 60% કરતા વધુ ઉમેદવારો પરીક્ષા છે આપેલી છે. પછી એમાં મિત્રો 70% પણ હોય, 60%, 75%, 90%, 100% ઉમેદવારો ભાઈ ક્યારે પણ પરીક્ષા નહીં આપે. તો તમને પણ ખબર હોય, લગભગ મારા અંદાજ પ્રમાણે છે મિત્રો 70% ની ઉપર જ હશે. અત્યારે મિત્રો 60% નો આંકડો સામે આવે છે. કેટલા જિલ્લામાં અને કયા સેન્ટરો છે એની પણ આપણે વાત કરીશું. અને મિત્રો તમને એ પણ માહિતી જણાવી દઉં, ક્યાંય પણ છે કૌભાંડ થયું નથી, એટલે કોઈ છે એવો ડાઉટ ક્યાંય મગજમાં રાખવાનો જ નથી. જે પણ શું કે પારદર્શક આખી ભરતી થઈ છે કાયદેસર રીતે. મિત્રો એમાં કઈ પણ જો મેરિટમાં ને હવે આગળની મિત્રો આમાં તમને કેટલા માર્ક આવે તો તમે આગળની જે પણ મેઇન પરીક્ષા આવે એમાં તમે એની તૈયારી કરી શકો. તો એના ઉપર પણ આજે એક વિડીયો આવી જ જવાનો છે. તો એના માટે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. કેટલા જિલ્લામાં અને કેટલા સેન્ટર હતા એની પણ જો આપણે વાત કરીએ મિત્રો, તો મિત્રો આપણે એમણે વાત કરીએ તો તમને એમ થાય કે આ તો ભાઈ એમણે વાત થાય, પરંતુ અહીંયા રવિવારના યોજાનારી જે પણ પરીક્ષા છે 2389 જગ્યાઓ પર ભરતી હતી, કે જેમાં 23 જિલ્લા હતા. ટોટલ 23 જિલ્લાની અંદર અને 1414 સેન્ટર ઉપર છે મિત્રો. આ 4 લાખથી પણ વધુ, કેટલા 4 લાખથી પણ વધુ ઉમેદવારો છે. આના માટે આપણે કહી શકીએ કે ભાઈ પરીક્ષા આપવાના છે. એટલે મિત્રો કેટલામાં જો અંદાજ તમે લગાડી શકો મિત્રો, 3.5 લાખ કરતા ભાઈ વધારે ઉમેદવારો છે કે જે આમાં પરીક્ષા આપેલી છે. કેટલા મિત્રો? 3.5 લાખ કરતા પણ મિત્રો છે વધુ ઉમેદવારો આ પરીક્ષા આપેલી હશે એવું અત્યારે અંદાજ છે. કારણ કે મિત્રો 60% પ્લસ એટલે મિત્રો આપણે 3.5 લાખ તો કહી જ શકીએ આરામથી મિત્રો. એટલા ઉમેદવારો પરીક્ષા આપેલી જ હોય. અને અહીંયા સમગ્ર પરીક્ષાની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમ છે મિત્રો થઈ રહ્યું છે. એટલે આપણે સીસીટીવી કેમેરામાં આખું થઈ રહ્યું. જો કોઈને પણ એવું હોય તો મિત્રો એ ચેકિંગ પણ કરાવી શકે, પરંતુ મિત્રો એ બધા એમ કહે કે ભાઈ ચેકિંગ થાય, અહીંયા આવી રીતનું કૌભાંડ થયું છે તો બાકી પછી કોઈ એક વ્યક્તિ કે ભાઈ મારે અહીંયા ચેકિંગ કરાવો તો 1400 સેન્ટરના ભાઈ આખા સીસીટીવી કેમેરા ચેક કરો એ તો પછી તમે સમજી શકો. બાકી ટોટલ 23 જિલ્લાની અંદર મિત્રો એક્ઝામ લેવાલી છે. 1400 સેન્ટર હતા. કેટલા 4 લાખથી પણ વધુ ઉમેદવારો છે કે જે આ પરીક્ષા આપવાના છે. એટલે મિત્રો અત્યારે જે પ્રમાણે માહિતી મળે છે એ પ્રમાણે છે એ 3.5 લાખ કરતા વધુ ઉમેદવારો છે પરીક્ષા આપેલી છે. કડક બંદોબસ્ત વચ્ચે છે મિત્રો આખી આ પરીક્ષા લેવાની છે મિત્રો. અને અહીંયા જે પણ હવે કટ ઓફ કેટલું રહેશે મિત્રો, ફાઇનલ મેરિટ કેટલું રહી શકે એના ઉપર પણ છે આજે મિત્રો આપણે ફૂલ ડિટેલનો વિડીયો બનાવી દઈશું મિત્રો. પહેલા તો કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપેલી છે મિત્રો, આ 4 લાખથી પણ વધુ ઉમેદવારોમાંથી તો કેટલા ઉમેદવારો મિત્રો પરીક્ષા આપેલી છે એ આંકડો સામે આવે. પછી મિત્રો આપણે પેપરનું લેવલ કેવું રહ્યું મિત્રો, એ તો આપણા ટીમ ગઈ જ છે રિવ્યુ માટે. તો મિત્રો ત્યાંથી રિવ્યુ લેવાશે એટલે ખબર જ પડી જશે કે ભાઈ પેપર કેવું રહ્યું છે. પેપર હાર્ડ હતું, અઘરું હતું, ખૂબ લેન્ધી હતું કે કઈ રીતનું હતું. કારણ કે મિત્રો આમાં બધા વિષયો હતા એના કારણે છે મિત્રો પેપર થોડુંક આમ કહી શકાય કે મિત્રો હાર્ડ પણ નહીં અને મિત્રો સિમ્પલ પણ નહીં, બંનેની વચ્ચે છે મિત્રો. મીડિયમ પેપર હશે, મીડિયમ કરતા થોડુંક મિત્રો આગળ હશે એ રીતે મિત્રો પેપર હશે. તો આ જે પણ રિવ્યુનો વિડીયો આવશે એટલે તમને ખબર પડી જશે કે તમારે કેટલા માર્ક્સ, તમે કેટલા પ્રશ્નો અટેમ્પ્ટ કરીને આવ્યો છો. અટેમ્પ્ટ કરી એનો વાંધો નહીં, સાચા પણ કેટલા પડે છે મિત્રો એના બધી અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.